જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન। આજથી આપણે દ્વિતીય સત્રનું શિક્ષણ કાર્ય શરૂ કરશું, જેમાં ધોરણ 7 માં વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે પાઠ નંબર 6 જેનું નામ છે ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારો। ભક્તિયુગ અને જે ધાર્મિક સમુદાયો છે તેમના વિચારો, દરેક લોકોના કેવા વિચારસરણી ધરાવે છે, એટલે તેવા વિચારો આ પાઠમાં તેમના વિશે તમને સમજૂતી આપેલી છે। તો આપણે આજે પાઠ નંબર 6 ની સમજૂતી મેળવીશું। ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે। એટલે ભારતમાં જે મધ્યકાલીન છે તેમાં સાંસ્કૃતિક ઘટનાઓ એક મહત્વપૂર્ણ ભક્તિ અને સૂફી ચળવળનો પણ એક સમાવેશ હતો। આ ચળવળનો હેતુ કોઈ પણ રાજસત્તા સામે રાજકીય લાભ મેળવવાનો, રાજકીય રીતે વિવિધ લાભો મેળવવાનો માટેનો હતો, પરંતુ મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચાર, દુઃખ, યાતનાઓ, પીડી એટલે જે દુઃખથી પીડાતા લોકોનો સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બનાવવાનો હતો। સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ અને જનતાને આપવાનો અને ઊંડો પ્રભાવ પણ હતો। ઉદ્ભવ અને વિકાસ, ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો। તેના કારણે ધર્મના ઊંચ નીચના ભેદભાવ જોવા મળ્યો। માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાટાબંધીઓની અવગણના કરીને ભક્તિ માર્ગ દ્વારા બધા માટે ખોલી નાખ્યા। ભક્તિ અને સૂફી આંદોલનને હિન્દુ, મુસલમાન, સાંસ્કૃતિક અને સમન્વયમય જન્મ આપ્યો। એક નવા જ યુગની શરૂઆત થઈ। મોટા ભાગના સંતો સગુણવાદી હતા, એટલે સારા ગુણના। તેઓ એક્યની હિમાયતી હતા, એટલે એકતા ધરાવતા હતા। આ તમામ સંતો ફકીરો, ધર્મ, સંપ્રદાયની એકતામાં વધારે માનતા હતા। સામાજિક સમાનતા પક્ષકાર હતા। તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે। મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા, એટલે તેઓ તેમાં માનતા ન હતા। તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો, લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની પણ રચના કરી। લોકોને બોલાતી ભાષામાં રચાયેલા સાહિત્ય પદો અને સરળ વાણીને સમાજમાં ઐક્યવાદોને પ્રસાર આપ્યો। તેઓ કહેતા બધા ધર્મનો સાર એક જ છે, એટલે બધા ધર્મનો સાર હોય છે તે એક જ હોય છે। ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે। બધા જ ધર્મનો એક જ માર્ગ ઈશ્વર સાથે અનુરાગ। મુખ્ય સંતો અને તેમની વિચારસરણી, જે મુખ્ય સંતો છે સમાજમાં તેમની વિચારસરણી શું છે? શંકરાચાર્ય દક્ષિણ ભારત ધાર્મિક સુધારણા પ્રવૃત્તિની 8મી સદીમાં શરૂ કરી। તેમના પછી 250 વર્ષ બાદ રામાનુજાચાર્ય ભક્તિ અંગે પણ તેમને પ્રેરણા આપી। આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર, નૈનાર સંતોને પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર કર્યો। અલવાર સંતો વૈષ્ણવ હતા, તેને નૈનાર સંતો શૈવ હતા। ભક્તિ માર્ગ અને અનુયાયીઓને અંકલેશવાદના માન્યતા તમામ ધર્મો સંપ્રદાયને તેઓ એકતામાં વિશ્વાસ ધરાવતા હતા। તેઓ તમામ ધર્મ સંપ્રદાયની એકતામાં વધારે વિશ્વાસ ધરાવતા હતા। મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડમાં પણ વિરોધી હતા। ભક્તિ આંદોલનનો આત્મસાક્ષાત્કારના દ્વારા બધા ખોલી નાખ્યા હતા। ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં પણ ઉપદેશ આપ્યા, જે સામાન્ય લોકો પણ સમજી શકે। આ સંતો અને તત્વચિંતકો
સમાવેશ કરેલો છે. સંત રૈદાસ તેમના ગુરુ ભાઈ હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિગુણ શાખાના સંત હતા. તેમણે શિષ્યોને શીખ કહેવાતા. એટલે તેમના જે શિષ્ય એટલે પુત્ર હોય છે તેમને શીખ કહેવામાં આવતા. ગુરુ ગ્રંથ સાહેબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ હતો. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનમાં મહત્વપૂર્ણ સંતો હતા. તુલસીદાસ યુવાનમાં સાધુ બન્યા હતા. જ્યારે તે યુવાન હતા ત્યારે તે સાધુ બની ગયા હતા. રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની તેમણે રચના કરી હતી. તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ છે. મૂળ તળાજાના પછી જૂનાગઢમાં આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો પ્રભાતિયાએ લોકજન સમાજ પર ઊંડી અસર કરી છે. પ્રભાતિયા એટલે જે સવારમાં જે ભજન ગાવામાં આવે છે તેમને પ્રભાતિયા તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવ ભજન તો તેને કહીએ તે ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે. તેઓ સંસારી હોવા છતાં સંસારમાં રંગોથી પર હતા. તેમણે છૂટાછૂટ અને જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. એટલે એક જ્ઞાતિમાં તેમણે વિરોધ કર્યો હતો. તેઓ સૌના ઘેરે ભજન કરવા જતા હતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. પક્ષીમાં નહીં પરમેશ્વર સમ દ્રષ્ટિ સર્વ સમાન. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણ ભક્તિના સહારે મનુષ્ય ગમે તેટલી આપત્તિઓ હોય છે તે પાર કરી શકે છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું. રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા. તેના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. એટલે કૃષ્ણની ખૂબ ભક્તિ કરતા હતા. શ્રી કૃષ્ણએ ગિરધર ગોપાલ ના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવયત્રી હતા. તેમણે ગુજરાતી અને હિન્દી ભાષાના પદો પણ રચ્યા હતા. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ પણ લોકપ્રિય છે. આવા જ એક સંત સુરદાસ હતા. તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો પણ રચ્યા હતા. મહારાષ્ટ્રમાં ભક્તિ અને આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પઢરપુરનું વિઠોબા મંદિર તેમનું મુખ્ય કેન્દ્ર હતું. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા. ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ ગીતા ઉપર ટીકા જ્ઞાનેશ્વરી પણ લખી હતી અને નામદેવ યુવાનીમાં અધર્મના માર્ગે હતા. ધર્મના માર્ગે તેમને વાળ્યા હતા. મહારાષ્ટ્રમાં મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રમાં મહાન સંત હતા. તેમણે ઉચ્ચ નીચના જ્ઞાતભેદના ભેદભાવ પર વિરોધ કર્યો હતો. જાતભેદ હોય છે તેમાં પણ તેમણે અનેક વિરોધ કર્યા હતા. તેઓ સૌને સમાન માનતા હતા. એટલે દરેક ધર્મને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા હતા. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામનો ગ્રંથની પણ રચના કરી હતી. સૂફી આંદોલન મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. ધાર્મિક સામાજિક આંદોલન હિન્દુ મુસ્લિમ સમન્વયનો જન્મ પણ આપ્યો છે. પ્રાચીન કાળથી ભારતમાં વિવિધ સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું.
સૂફી શબ્દ છે તે ઇસ્લામ ધાર્મિક વિચારકોએ વ્યક્ત કર્યો છે. મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી: ચિશ્તી, સુહરાવર્તી, કાદરી અને નશરબંધી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્તી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદ અને શિયાબુદ્દીન સુહરાવર્દીએ પરંપરાની સ્થાપના પણ કરી હતી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તી પરંપરાની સ્થાપના પણ થઈ હતી. આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના મૃત્યુ બાદ તેઓ સૂફી સંત તરીકે બહુ જ પ્રખ્યાત પામ્યા હતા. અને મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબિયાતી બાબા ઝેરુદ્દીન ગર્જ અને શંકર નિઝામુદ્દીન ઓલિયા વાઝા બક્કી બિલ્લા અને શેખ અહમદ સર હિંદ મુખ્ય હતા. દક્ષિણ ભારતના શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી હતા. ભક્તિ અને સૂફી આંદોલનની અસર. તો ભક્તિ અને સૂફી આંદોલન સંતો, આચાર્ય, વિચારકો અને ચિશ્તી વગેરે ઉપદેશ સમાજમાં બહારના આડંબરો અને ઉચ્ચ નીચના ભેદો, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજ ઉપર અસર કરે છે. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો. હવે સમજવા લાગ્યું ઈશ્વર સર્વનો છે, એટલે બધાનો છે. આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી. સાધુ સંતો અને ચિશ્તી સંતો પ્રત્યે ધર્મ વચ્ચે ભેદભાવ ઓછા થયા. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમનો સમાવેશ પણ થતો હતો. આ આંદોલનની અસર ઉચ્ચ નીચના ભેદભાવ ઉપર વધારે પડી. આ સમયે અનેક સંતોએ નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્ય બનાવ્યા હતા. મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે ઉત્તમ એમના ઉદાહરણ છે. ગ્વાલિયર સૈયદ મુહમ્મદ ચોસ વિદ્યાચરના એકાદ સ્થાને હિન્દુ સંતો અને સાથે વર્ષો સુધી પણ રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાય છે. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા અને વિધિઓ પણ અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફીવાદમાં દાખલ થનાર શિર મુંડન, જન્મદિન રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશાયા યોજવા. આમ ભક્તિ અને સૂફી આંદોલનને સમાજની કાયાપલટ કરી હતી. હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી હતી. દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી હતી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિ અને ધર્મનો આશ્રય સ્થાન રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ પોતાનો સરળ ઉપદેશ પણ પૂર્યા છે.